ભાઈ ઘણું પાણી જાય તો આજે ત્રીજો દિવસ છે. એટલે વાંધો નથી, વાહનની તો કે આવક ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ. બાઇક આવડો જાવડો ચાલુ થઈ ગયો આજથી. હા ભાઈ અશિયા રણછોડભાઈ છે, દેરાડા ગામવાળા. જો આ દેરાડા વિસ્તારનું છે, તમે જોઈ રહ્યા છો. હા, પાણીમાં વાડીમાં કેવું ખેતરોમાં નુકસાન. અરે નુકસાન તો બહુ થયું છે. આ રસ્તો બનાવ્યો ને, આનું બધું લેવાનું જ નથી હવે. આ મોટરસાયકલ તમે જોવો હો આવી હાલત છે. કોન્ટ્રાક્ટર ખુદ છે. રામ રામ, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવતા રહ્યા છીએ ભાઈ દેરાડા ગામની નદી, મહાનદી, જોકે મહાનદી તરીકે ઓળખાય છે. અને આપણે આ છે મોરબીની મચ્છો નદીમાં પાણી જાય, દેરાડાથી પસાર થાય છે. દેરાડા અને ભેરડા પાળદરા થઈ અને પાણીનો નિકાલ આજ તો બંધ ઘણો બધો ઘટી ગયો છે, કેમકે વરસાદ બંધ થયો ત્રીજો દિવસ છે આજે. અને ભાઈ વરસાદ ઘણો બધો પડી ગયો છે. આ બાજુ રસ્તાની હાલત એ જોકે પથરા સાઈડમાં ફગાવી દીધા છે. હું હાલી જાઉં. હા, તું હાલવા મને બીક લાગશે મોટરસાઇકલમાં પડી જાઉં. ના, અહીં પાણી ક્યાં થોડેક લીધી રહે, પછી ઓલી બાજુ વધારે પાણી હોય ને. હું તો હાલી જાઉં. તો ભાઈ મોટરસાઇકલ હું હાલી જાઉં ને મોટરસાઇકલ રામજી બે સાલ પાણી ઉઠશે. ચાલો ભાઈ, અમે જઈએ છીએ દેરાડા ગામ. થોડું ઘણું છે અહીંયા કણે કામ ચાલો થઈ ગયા હતા. વાગ્યા છે 10:42. ચાલો મિત્રો, આપણે પાણીનું જો કે એટલી અત્યારે જાવક છે. અને 3 દિવસ પહેલાંનો વરસાદ આપણે હારો આવી ગયો છે. આ બાજુ જો કે પાવરની લાઈન થાંભલા પણ નમાઈ દીધા છે. અને સામે આવશે દેરાડાવાળા માણસો. દેરાડા અને જાલી વચ્ચેનો આપણે વચ્ચેની આ નદી છે. કાંઈ વાંધો નહીં, હાલો. અરે વાંકાની બાજુ જાવ હો. હા, જોઈજો ભાઈ, ગોથું ખાતા નહીં. તો કે માસા ગયા મારા દેરાડા ગામવાળા વાંકાનેર બાજુ અટાણું કરવા. હાલવા મહિને ભૂંડી આટા બે કાંઠા જાય છે મહાનદી. ભાઈ ઘણું પાણી જાય તો આજે ત્રીજો દિવસ છે. નહીં જાણી નહીં જાય કે પાણી, જો કે અહીંયા થોડો નિકાલ ઓછો, બાકી ઓલી બાજુ તો ઘણું પાણી જાય છે. એટલે વાંધો નથી, વાહનની તો કે આવક ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ. બાઇક આવડો જાવડો ચાલુ થઈ ગયો આજથી. બાકી 2 દિવસ કે આવું બંધ હતું વાહનનું આવડો જાવડો. અમુકને તો કે અહીંથી જવું હોય ને દેરાડાવાળાને વાંકાનેર કે આવું ત્યાં ગયું હોય તો ઓલી બાજુ નદી વાડો આવે અને આ બાજુ નદી આવે. એટલે દેરાડા અને રાતની 2 ગામ વચ્ચે આવડો જાવડો ચાલુ રહે. બાકી વાંકાનેર કોઈને હોસ્પિટલ અચાનક જવાનું થાય નહીં, ઇમરજન્સી કેસ હોય એટલે માણસો જઈ ન હોય કે. આ બાજુ ખરેખર પુલની જરૂર છે. પુલની તો વ્યવસ્થા સરકાર કરી નાખે ને તો કાંઈક વધારે સારું. બાકી ચર્ચા તો 6-7 વર્ષથી હાલે છે કે પુલ થવાનો છે, પણ હવે કેજી થાય એ કાંઈ નક્કી નહીં. ચાલો ભાઈ, પહોંચી ગયા છે દેરાડા. કા સંતોષ બાકી ઓલી બાજુ છે કપાનું વાવેતર, કપા અને સહાટીઓ. હા ભાઈ, વાડી જગદીશભાઈની.
સાસરિયા પક્ષમાં આવતા રહ્યા છે. ચાલો ભાઈ થયા વહેતા હવે ચા પાણી પીધા અને ઓલી બાજુ આંટો મારી નગલે કેવું પાણી છે. અને આપણે માવજી કાકાની ઝાડ અને જુઓ તમે પાણી ભાઈ ખેતરોમાં કેટલું વાડીમાં પાણી ભીર્યું છે ને. પાણીની વાત જાઓ ઓલી બાજુ કપાનું વાવેતર છે. આ બાજુ જોઈ શકો છો લાઈવ પાણીના પાટે પાટ પાણીના ખેતરો ભીર્યા છે વાડીયું. આ રસ્તો થયો એના હિસાબે પાણીનો નિકાલ છે નહીં અને તળાવ કે નદી જોડે પાણી દેખાય છે વાડીની અંદર. અને આ બાજુ ભાઈ ધોવાણ જો રસ્તાની હાલત. સામે ભાઈ નગલો આવી ગયો છે. નગલામાં આપણે જોવા જવાનું કેટલું પાણી છે. આ છે આપણે દેરાડા ગામનો નગલો. આ પાણી તો કે મોરબીની મછવા નદીમાં પાણી ભેગું થાય છે, નદીનું અને નગલાનું બે. એટલે હવે ઓરે અહીંયા પાડતોડી કાકા કેવું પાણી જાય છે. અરે છોકરા હે આપણે ક્યાં કણ આવ્યા છે? આ છે નગલો ભાઈ, નગલાની પાણીની જાવક. કા નામ ભાઈ? કા રણછોડભાઈ? અરે આવો તમે આયા? હા હા. કેવો વરસાદ, કેવો આવી ગયો વરસાદ? આ જો ને આવો આવ્યો હે, કાંકરા કાઢી નાખ્યા હે મારક ને. રસ્તાની હાલત ઓલી બાજુ તો મોટરસાયકલ આવી એવું જ નથી ને એટલામાં. ના વાહન અહીંથી હાંકતા જ નહીં કોઈ નવા માણસ, જૂના રાખ ગયો. બાજુ અત્યારે કાંઈક દેખાય બાજુ ચાલુ પાણી એટલે તમારે દેખાય નથી એવું કઈ છે ખાડામાં. હા ચાલુ પાણી તો આવવાનું જ નહીં. કલેક્ટર સાહેબે લેટર પેડમાં સાઇન કરીને આપ્યું છે. તમારો ફોટો ના આવ્યો લેટર પેડનો? ના એ તો આપણે જોયું નથી કાંઈ. સરપંચ અને કલેક્ટરે નાટ પાડી દીધી છે, દવાખાને નહીં જવાનું. ઇમરજન્સી કેસ હોય એટલે દવાખાને મળી જવાનું, બીજું શું હોય? ઓલી બાજુ નદી આડી આવે તમારે, આ બાજુ જાવું ક્યાં? જાવું ક્યાં? ઉપાય જ નથી. સરકાર કાંઈ હેલિકોપ્ટર તો મોકલશે નહીં. તો એ મોકલે ને કોન્ટેક્ટ કરવા માટે. અહીંની ધ્યાન રાખે. બાકી આ બાજુ નગલો, ઓલી બાજુ અમારે નદી, બરાબર, ગામથી પાદર. આ બાજુ બેઠા ખેડૂત ભાઈ. જુઓ ભાઈ છે ને રસ્તાની હાલત. દેરાડા અને ખાનપુર વચ્ચે આ છે નગલો. હા ભાઈ અશ્યા રણછોડભાઈ છે, દેરાડા ગામવાળા. જો આ દેરાડા વિસ્તારનું છે, આ તમે જોઈ રહ્યા છો. હા, પાણીમાં વાડીમાં કેવું ખેતરોમાં નુકસાન. અરે નુકસાન તો બહુ થયું છે. આ રસ્તો બનાવ્યો ને, આનું હવે બધું લેવાનું જ નથી હવે. કપામાં, જાહેરમાં હવે દાળિયા જવાનું હે. અને જોજો અહીંથી મોટરસાયકલ નીકળે છે, દોરીને હાલી જશે. જો ઓલા આવે ને એને આવવા દો, પછી તમે જવા દો. હા વાળા ફરતી આવવા દો એટલે ખબર તમને પડી જાય. જો હે ને એ કેવડો જાડિયો હે તો એને એમાં નાખ્યો.
ઈ ના ના આમ તો ગળી ગયું હે ખાડમ નથી ગઈ આમ તો અહીંયા ગળી ગયું હે ખાડો વધારે ભાઈ એમ નથી અહીંયા દોરીને કાઢ્યો દોરીને કાઢજો 2 જણાથી જો આ મોટરસાઇકલ તમે જોવો હો કેવી આ રીતે ગળી ગયા હે આવી હાલત છે કોન્ટ્રાક્ટર ખુદ છે કોન્ટ્રાક્ટર હે બરોબર આમ આવે એ જ આમે આવે એ રસ્તાનું કામ કરે છે અને અત્યારે ઈ જ હલવાણો હોય તો આમાં અમે ખેડૂત ભાઈઓ શું કરીએ હે ઓલું કહેવામાં આવે છે કે જે ખાડો કરે એ જ પડે. આ ભાઈ પડ્યા છે અત્યારે. તમે જોઈ શકો હો ખાડા આવે આડા ચાલો ભાઈ થયા વ્યાતા અને આવું કંઈક બધું નુકસાન છે રસ્તાનું અને વાડીની હાલત તો વાત જવા દો એટલું વાડીમાં નુકસાન છે મોટા ભાગનું. અહીંથી જો કે વાડીનું પાણી આવે છે બધું ધોવાણ કરી વાર્યું છે મોટા પ્રમાણમાં. આ ખેડૂત ભાઈની કે છે કપાનું વાવેતર પણ કપા જેવું નામ નથી લાગતું. છોડ દો કે લાગડ ભરી ગયા છે એકો એક આખી વાડીની અંદર પાણી પાણી ભાઈ. દેરાડા ગામની વાડીઓ, ગામ દેરાડા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. જુઓ ભાઈ આ તમને નજરે દેખાય છે લાઈવ કેટલું પાણી ભર્યું છે વાડીની અંદર. આમાં પણ વાવેતર કરેલું છે કપાનું અને નકરા ખાલી કપાના તો દાખલા ખાલી દેખાય ઉપર. તમને ઝૂમ કરીને બતાવું. હા ભાઈ કપાનું વાવેતર, કપાનું પાન પણ એક નથી દેખાતું છે ને ભાઈ. પાણી ખેડૂતને નુકસાન આ મોટા પ્રમાણમાં. જય જવાન જય કિસાન. આવી રીતનું ભાઈ નુકસાન છે. વરસાદ જો કે ઘણો બધો વરસાદ આવી ગયો છે અને મોટા ભાગમાં નુકસાન છે કપાનું. કપા અને મગફળીના વાવેતર વધારે છે આ બાજુ. ચાલો ભાઈ આવી રીતનું છે. રસ્તો થયો છે, રસ્તાની અમારે કાંઈ બીજી કાંઈ સુવિધા નથી અને પાણી વાડીની અંદર વધારે ભીરું છે. બાકી સાઈડમાં ગટર હોત ને તો પાછું પાણીનો નિકાલ થઈ જાત. ચાલો ભાઈ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બને એટલો સપોર્ટ કરજો. બાકી ખેડૂતને આવી દશા છે, વાત જવા દો. હાલો ભાઈ બપોરા કરવા જમી લઈ અને લાપસી દાળનું શાક છે. હાલો ભાઈ જમવા દાળનું શાક, લાપસી અને ડુંગળી. હાલો ભાઈ થયા જતા હવે અને કે બધા નવરા થઈ ગયા વાડીઓ વાળા. મારા કાકી અને સાસુમાન બધા જો નવરા થઈ ગયા હાલતા થયા છે. જઈ ચા પાણી પીવા સામે મકાને. ટાટા પડના પાસે ચા પીતા આવી માવ કાકાની અને 2 વાગી ગયા છે. આ છે મારો હારો ભાઈ હાથ ખોટનો. જો 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 ફોન પાડ્યો પાણીમાં. ચાલો ભાઈ આવતા રહ્યા બીજા ખેડૂત ભાઈની વાડીએ, એટલે કે માવજીભાઈ ખેડૂતની વાડીએ. અને આ બાજુ ભાઈ જો કેવું પાણી પડામાં પાણી ભીરા છે. ઓલી બાજુ સામે કપાનું વાવેતર અને આ છે સાહટીઓ. પાણી પાણી ભાઈ જુઓ તમે, તલાવ ભીરા છે વાડીઓમાં ભાઈ પાણીના. જો તલાવ કડે પાણી અને હાથ છે કપાનું વાવેતર. ખેતર મેદાન કરી વાર્યું છે. જુઓ ભાઈ કપાનું મોટા ભાગે નુકસાન વધારે તો આ બધું કપાનું વાવેતર છે, એટલે કે વાત જવા દો. અને આ જો કૂવો છે તો કે પાણી હાવ ઉપર આવી ગયું કૂવાની અંદર.
બે કાંઠા કૂવો કર્યો છે. હું એવું હા ભાઈ કૂવો છે, જોયો કા. અને આમ કપ પેટ પેટ ના એવો કૂવો ભીરો આમ કપા કંઈક બોલ, બે શબ્દો કપા બોલ. ભરી ગયો છે હું યાર કપા ભરી ગયો રહ્યો નથી કપા એનો ઈલાજ થાય એવું છે કાંઈ? એમાં ઈલાજ કાંઈ ન થાય શું થાય હવે કપાનું ખાતર કરી બેઠું છે ને. હે ભરી ગયો ને આમાં આવડાનું જો હજી આટલું જ પાણી ભર્યું તો નુકસાન હોય ત્યાં નુકસાન જીમોડા વાયા છે અને દૂધી વાવી છે માલવી વાવી છે અને આ અમારે આવીને બાપાને ઘરે ઘઉંનો ખાવા ઘઉંનો ખાવા આવે બે દી રોકે જાય ખબર પડે. તો હું તો રોકો પેન ધોઈ લેજો હું તો રોકો કાઈ કૂવો છે કે કુંડી નથી ગાડી ને કેમ હોય એક બોલ આય પાછો છોડ દે ફૂલો રાખે હા છોડ દે પાછો ઈને ખાડો ન કરાય આટા મીટર ચાલો ભાઈ હવે થયા છે વહેતા અને આ છે દેરાડા ગામ. ચાલો હવે ડાયરેક્ટ વાડીએ જઈને બ્રેક મારી